પુરુષોત્તમ માસ નિમિત્તે વીર હઠીલા હનુમાન પરિસરમાં 3 ભવ્ય મનોરથ યોજાયા હતા। પુરુષોત્તમ માસના પાવન અવસરે કેશોદના વીર હઠીલા હનુમાનજીના પરિસરમાં ગોપી મંડળ કેશોદ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ ભવ્ય મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગોરસ લીલા મનોરથ તેમજ નાવ મનોરથ તથા સમૂહ ઠાકોરજીની ઝાંખી મનોરથનું સુંદર આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોએ દર્શનનો લાભ લઈ ધર્મ લાભ મેળવ્યો છે। કાર્યક્રમ દરમિયાન ગોપી મંડળની બહેનો દ્વારા ગોરબાઈ માનું પૂજન અને પુરુષોત્તમ રાયજીનું વિશેષ પૂજા અર્ચન કરવામાં આવ્યું હતું। સમગ્ર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। ભક્તોએ ભાવપૂર્વક ઠાકોરજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે। આ પ્રસંગે જૂનાગઢના પ્રભુજીની બેઠક સાથે કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉપસ્થિત ભક્તોએ કથાનું રસપાન કરી આધ્યાત્મિક માર્ગદર્શન મેળવ્યું છે। ગોપી મંડળ દ્વારા જણાવ્યું હતું કે પુરુષોત્તમ માસ દરમિયાન આજુબાજુની 5 જેટલી સોસાયટીની ગોપીઓના સહયોગથી સમગ્ર માસ દરમિયાન વિવિધ ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। સમગ્ર કાર્યક્રમને સફળ આયોજનમાં સોનલબેન સોઢા, ચેતનાબેન રામાણી તથા આરતીબેન સાંગાણી દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી રહી હતી। કાર્યક્રમમાં બોડી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો, બહેનો અને આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો છે। ઠેકેસી ગુજરાત સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય શ્રી કૃષ્ણ। આજ રોજ વીર હઠીલા હનુમાનજીના પ્રટાંગણમાં ગોપી મંડળે 3 મનોરથનું આયોજન કરેલું છે। તેમાં ગૌચર લીલા મનોરથ, નાવ મનોરથ, સમૂહ ઠાકોરજીની ઝાંખી મનોરથ, બધી ગોપીઓએ સાથે મળી આ 3 મનોરથનું સુંદર આયોજન ભવ્યથી ભવ્ય કરવામાં આવેલું છે ગોપી મંડળ દ્વારા। અને ઘણા બધા વૈષ્ણવોએ આ મનોરથની ઝાંખી પણ કરેલી છે। તો દરેક આવી જ રીતે ઠાકોરજી પાસે પ્રાર્થના કે અમને સાથે મળી આવા મનોરથ કરવા દે। બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય। પુરુષોત્તમ માસ નિમિત્તે અમે લોકો બધી જ ગોપીઓ સાથે મળી કાંઠા ગોરબાઈમાનું પૂજન કરીએ છીએ, પુરુષોત્તમ રાયનું પણ પૂજન કરીએ છીએ। અને અમે જૂનાગઢ બેઠકજી પણ કરવા ગયા હતા। આખી 5 બધી સોસાયટીની બધી જ ગોપીઓ મળી આખો મહિનો સરસ મનોરથ કરે છે। બસ આવા જ મનોરથ અમને ઠાકોરજી કરવા દે। જય શ્રી કૃષ્ણ।